મેરેથોનમાં અમે પહોંચી ગયા છીએ સવારમાં અંદર. મનદીપને તો અલાઉ નથી કર્યું, પણ શીખશે જોશે અહીંયા. Mr. Chirag Parekh is right here. We can just put our hands together એટલે એનર્જી એમના સુધી પહોંચે. અને before we all begin અને આપણે તો હું પહોંચી ગયો મેરેથોનની અંદર અને માત્ર સ્ટ્રેચિંગ કરી રહ્યા છે. અત્યારે જે એથ્લેટ ઊભા છે એ બધા હાફ મેરેથોનના છે, 21 કિલોમીટર, અને આની પછી શરૂ થશે 10 કિલોમીટર, પછી 5 અને 3 કિલોમીટર. બધા સ્ટ્રેચિંગ કરી રહ્યા છે અને હું પણ પછી સ્ટ્રેચિંગ કરીશ. અત્યારે તો જો બધા સ્ટ્રેચિંગ કરી રહ્યા છે. તો ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ મેં પણ મેરેથોન અટેન્ડ કરી છે. બધા ફોટો શૂટ કરાવી રહ્યા છે. ફોટો ઝોન છે, સેલ્ફી ઝોન કહી શકાય. અને બહુ વિશાળ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું અને ઘણાએ આયોજકોના ડ્રેસ પહેરેલો છે. મેં પણ આયોજકોવાળો ડ્રેસ પહેરેલો છે. તો અમુકે પર્સનલ ડ્રેસ પણ પહેર્યો છે. તો બધા આંટા મારી રહ્યા છે, મ્યુઝિક સાંભળી રહ્યા છે. આ અંદરની સાઈડનો વિડીયો છે. મ્યુઝિક વાગતું હતું એટલે એવું હતું કે ભાઈ મ્યુઝિક વાગે છે તો એ ખોટું કોપીરાઇટ આવી જાય એટલે મ્યુટ કરેલો છે વિડીયો. આ મનદીપ ઉતારી રહ્યો છે. બધા અંદર એન્ટ્રી કઈ રીતના કરે છે બધું મનદીપ ઉતારી રહ્યો છે. આ બધાને 100% બધાની ચેકિંગ થઈને જ એન્ટ્રી આપવામાં આવતી હતી. અને હવે થશે પહેલી મેરેથોન સ્ટાર્ટ. તો બધાએ દોડવાનું ચાલુ કર્યું. હું પણ છું આમાં, જો તમને એટલી ભીડમાં દેખાઈ જાવ તો. પણ અમે બધાએ દોડવાનું શરૂ કરી દીધું છે. અને આ 10 કિલોમીટર વાળી છે, જો બધા ભટકાઈ છે એ પણ થોડુંક અવ્યવસ્થાથી વચ્ચે હડલ હતું. અને અહીંયા હવે બાકીના મેરેથોનના માણસો જે કરવાના છે ઊભા છે. અને બધા સેલિબ્રિટી પણ આવી ગયા છે. કરિશ્મા તન્ના, ઈશા દેઓલની સેલિબ્રિટી અંદર આવ્યા હતા. તો મનદીપ એક કાર ઉપર ચડીને અંદરનું શૂટિંગ લેતો હતો. તો બહુ મોટી ભીડ હતી. ઓછામાં ઓછું 5,000 થી 7,000 માણસો મેરેથોન જોવા આવ્યું હતું. અને દોડવા આવ્યું જોવા તો ન કહીએ કે દોડવા જ આવ્યું હતું. તો આ મેરેથોનની તૈયારી અને પછીના રાઉન્ડની 5 કિલોમીટરની અને ધીરે ધીરે સવાર થઈ રહ્યું છે. અને આ પાર્કિંગ હવે જો અમુક તો મેરેથોન પૂરી કરીને રિટર્ન આવી ગયા છે. તો બહુ સારો એક્સપિરિયન્સ. જો મને એમ થયું હું મોબાઈલ સાથે લઈ ગયો હતો, જે હું રનિંગ કરું છું એનો પણ વિડીયો ઉતારે, પણ મનદીપને આપી દીધો તમે મોબાઈલ કે બધું રાખ. મને મોબાઈલ લઈને દોડવાની આદત નથી એટલે મેં મનદીપને આપી દીધો. તો મનદીપે અલગ અલગ વિડીયો ઉતાર્યા છે. એની રીતે થોડોક અનસ્ટેબલ છે પણ ચાલે. એન્ટ્રન્સ ગેટ છે. 2023 છેલ્લા 19 વર્ષથી આ માઇક્રોફોન જો રોમાન્સ કરતી હોઉં તો નેશનલ ગેમ્સથી માંડી, ખેલ મહાકુંભથી માંડી અને વર્લ્ડ કપની 5 મેચીસ એઝ ધી ઓફિશિયલ હોસ્ટ ફોર આઈસીસી વર્લ્ડ કપ. અને સેલિબ્રિટી બધાને ચીયર અપ કરી રહ્યા છે. મેહુલ વડોદરિયા, ચિરાગભાઈ પટેલને બધાને એપ્રિશિએટ કરી રહ્યા છે. અને મ્યુઝિક વાગી રહ્યું છે. બધા એન્જોય કરી રહ્યા છે અત્યારે. અને બધાને તૈયાર થઈ રહ્યા છે બધા. વારાફરતી બધાનો સ્ટાર્ટ થઈ રહ્યું હતું. અલગ અલગ ટાઈમે 5:30, 6, 6:30 અને 7 વાગ્યાનો અલગ અલગ રેસ માટે અલગ અલગ ટાઈમ હતો. અડધી કલાકનો ગેપ હતો. આ બધા રિટર્ન આવી ગયા. પૂરી મેરેથોન પૂરી કરીને આવી ગયા. અમારે તો લાગી 1 કલાક જેવું મારે થઈ ગયું હતું. 1 કલાક ને 6 મિનિટનો ટાઈમિંગ આવ્યું હતું મારે મેરેથોનમાં.
જબરજસ્ત વાતાવરણ હતું, ઉર્જાભર્યું વાતાવરણ હતું. 8 માર્ચે આ મેરેથોન હતી. તો વિડીયો તો મોડો અપલોડ કરું છું 8 દિવસ પછી, કે ટાઈમ જ નહોતો રહેતો એડિટિંગનો. પણ તમે ત્યાં આવી એક્ટિવિટી કરો જેથી કરી અને તમે પણ આનંદ લઈ શકો અને સ્વસ્થ રહો, કેમ કે શરીર માટે કસરત અને સ્પોર્ટ્સ જરૂરી છે. નકર પછી ડૉક્ટર પાસે જવું પડે. એની કરતાં આપણા શરીરને કસરત આપીએ તો સારું. અને અલગ અલગ મેરેથોનમાં ભાગ લ્યો, અલગ અલગ કસરત કરો, જે પણ બને એ કસરત કરો. મીડિયા કર્મી પણ બધા હતા હાજરમાં. અને હવે આની પછીનો થશે શરૂ. તો હવે આગળ 5 કિલોમીટર વાળાને શરૂ કરાવશે રેસની શરૂઆત. અત્યારે બધાને કસરત અને કાર્ડિયો કરાવે છે, જેથી કરીને બધાને શરીર ફ્રી થઈ જાય અને આરામથી આ દોડી શકે, શરીરને તકલીફ ન થાય. ધીરે ધીરે સવાર થઈ રહ્યું છે, દિવસ ઉગી ગયો છે. ઈશા દેઓલ અને બંને સેલિબ્રિટી અહીંયા ઊભા છે. શરૂ થયું છે કેરોસેલ ભાવનગર માર્થન, जिसके लिए आई वुड नॉट जस्ट एक्चुअली टैग यू एज वेरी पॉपुलर. કરિશ્મા તન્ના છે, સોરી ઈશા દેઓલ નથી, કરિશ્મા તન્ના છે. ઈશા દેઓલ બોટિંગમાં આવ્યા હતા. જીતુભાઈ વાઘાણી પણ આવી ગયા છે. આપણા કલેક્ટર સાહેબ પણ આવી ગયા હતા, બંસલ સાહેબ, બધા આમાં જોડાણા હતા. તો શરૂ થવાની તૈયારી છે સેકન્ડ 5 કિલોમીટર વાળી રેસ. બધા રિટર્ન આવી રહ્યા છે. અત્યારે આ 5 કિલોમીટર વાળાને દોડાવી રહ્યા છે. બાળકોને પણ એટલો રસ હતો, બાળકો પણ એટલા રેસમાં હતા. આપણને પણ જુસ્સો ચડી જાય કે બાળકો આવું કરતા હોય તો આપણે પણ પાછું ના રહેવું જોઈએ. તો રેસ શરૂ થઈ ગઈ. તો અલગ અલગ ઉંમરના બધા નાના બાળકો પણ તમે જોઈ શકો છો. મોટા નાના, આખું ભાવનગર એ દિવસે દોડ્યું હશે એવું કહી શકાય. 5000 થી 6000 માણસો અલગ અલગ રેસમાં ભાગ લીધો હતો. અમારા 10 કિલોમીટર વાળી રેસમાં તે અંદાજે 1000 થી 1500 માણસ હતું. અને આ રેસમાં પણ એટલું. જો હું આવી ગયો, મારી રેસ પૂરી કરી અને મેડલ અને ગિફ્ટ લઈ લીધા છે. વોટર બોટલ લઈ લીધી. અને આ મેડલ મનદીપસિંહ માટે. 10 કિલોમીટર કમ્પ્લીટ કર્યું અને આ મેડલ મળ્યું છે. ઉપરાંત કિટ્સ મળી છે. હાલો ફોટો સેશન કરીએ. ઉપરાંત અલગ અલગ બેગમાં અલગ અલગ વસ્તુ નાસ્તો હતો. પછી એક ભાઈને ફોટોગ્રાફ કરી પાડી દઉં છું કે ભાઈ મારો પાડી દો. એટલે ભાઈને પણ કમ્પ્લીટ કર્યું 10 કિલોમીટર. અને મનદીપસિંહની સાથે મનદીપસિંહ આવ્યા હતા અમારી હારે. એનો પણ સાથ છે આમાં. અને અમે પણ અહીંયા મારી કરતાં તો એ વધારે ખુશ હતો કે મારા પપ્પાએ પૂરું કર્યું. અને પછી ત્યાંથી અમે નીકળવાની તૈયારી કરતા હતા. સવાર થઈ ગયું હતું.
સવારના 7:30 જેવું થઈ ગયું હતું અને અંદર આંટો માર્યો અમે આખા ગ્રાઉન્ડમાં. અને આવતા વર્ષે પણ થશે, તમે પણ ભાગ લેજો. હું તો લેવાનો જ છું અને મનદીપે લેશે. પછી આ બધા સેલિબ્રિટી બેઠા છે, ભાવનગરના ધારાસભ્ય છે, વિધાનસભાના સભ્ય છે, ચિરાગભાઈ ઊભા છે. તો મેરેથોન પૂરી થઈ ગઈ, હવે જ આવી ગઈ ઘરે. મંદિરથી 10 કિલોમીટર કમ્પ્લીટ કર્યા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા માટે. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા ગાંઠિયા બટેટા ખાવા, ભાવનગરના ફેમસ મંદીપથી આવી ગયા ગાંઠિયા બટેટા લેવા. ગાંઠિયા બટેટા. દોડીને અને છેલ્લે મારા પિક છે જે મેં ત્યાં લીધા હતા એ મૂકું છું. જો તમને ગમે તો લાઈક કરજો. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અમારા મનદીપસિંહ આવી ગયા અને જરૂર સબસ્ક્રાઈબ કરો, કેમ કે 500 સબસ્ક્રાઈબ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. તો ધીરે ધીરે આપણે 1000 કરવાના છે. તો મળીએ, આવજો.